નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા ટુડે ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એનડીપીએસના ગુનાઓ આચરતા વધુ એક આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર એસઓજી. વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબની સૂચના મુજબ શહેરને નશીલા પદાર્થોથી મુક્ત કરવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટ્યા પછી પણ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખનાર કુખ્યાત આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. કપિલ અગ્રવાલ વિરુદ્ધ અગાઉ પણ ગાંજાના મોટા જથ્થા સાથે 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે ગુજરાત રાજ્યના એનડીપીએસ સેલના આદેશથી પીટ એનડીપીએસ એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ આરોપીને મહત્તમ 2 વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે. આ વર્ષે વડોદરા એસઓજી દ્વારા અત્યાર સુધીમાં આવા 4 આરોપીઓ વિરુદ્ધ પીઆઈટી પીટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો.